હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય શક્તિમાં. કેમ છો તમે બધા? આશા છે કે તમે બધા મજામાં જ હશો. તો હવે સવાર થઈ ગઈ છે અને નાહી ધોઈને હું સરસ મજાની તૈયાર થઈ ગઈ છું. તો આવો ને જોઈએ રસોડામાં મમ્મી શું કરે છે. તો જો મમ્મી ભાખરી બનાવે છે અને ભાખરી તો બની ગઈ છે, હવે બનાવે છે રોટલી અને આ બનાવ્યું છે શાક. અને હવે હું જાઉં છું સરસ મજાના જાસૂદના ફૂલ લેવા, કારણ કે માતાજીના મંદિરે આપણે ચડાવી દઈએ. તો હું જાઉં છું જાસૂદના ફૂલ તોડવા. અને જોવા બે સરસ મજાના જાસૂદના ફૂલ ઓગળ્યા છે જો. તો હવે મેં તોડી લીધા છે સરસ મજાના જાસૂદના ફૂલ અને હવે આપણે મંદિરની અંદર ચડાવી દઈએ. તો જો આ છે મારા ગૌઢા સાસુ અને સસરા અને આ છે અમારા સરસ મજાનું મંદિર. તો આ બે જાસૂદના ફૂલ છે એ આપણે સરસ મજાના મંદિરની અંદર ચડાવી દઈએ. તમે પણ નીચે સરસ મજાની એક કોમેન્ટ કરી દેજો કે તમારા ઘરે કયાના ફૂલ છે, તમે કયા પ્રકારના ફૂલ વાવ્યા છે એમ. જો સરસ મજાના ફૂલ આપણે ચડાવી દઈએ. જો તો સરસ મજાના ફૂલ ચડાવી દીધા છે આપણે. જો અને હવે હું લાગી જાઉં મારા કામમાં, કારણ કે જો હું અત્યારે વીંટું છું કાચો દોરો. તો કે દોરો તો ઘણો બધો છે, એક હારે જાજો તો ન લઈ જવાય ને, એટલે હું એક નાનો દળિયો કરું છું, કારણ કે કાલે છે સોમવતી અમાસ. એટલે મારે સોમવતી અમાસનો ઉપવાસ હોય, તો એમના માટે હું સરસ મજાના આવડો દોરો છે વીંટું છું, કારણ કે કાલે છે અમાસ. તો પીપળો હોય એમને 108 પ્રદક્ષિણા કરવાની હોય, તો એમના માટે કાસો દોરો તો કાસો સૂતા તો જોઈએ. તો એમના માટે હું અત્યારે જ તૈયારી કરી લઉં છું, કારણ કે સવારે છે ભાદરવી. તો ભાદરવીના દિવસે અમારે દાદાને ચોખા પણ કરવાના હોય, તો ચોખા કરવામાં સવારે કેટલો બધો ટાઈમ વયો જાય અને સવારે પૂજા કરવા જવાનું હોય તો વહેલું જવાનું હોય. એના માટે અત્યારે અગાઉથી જ તૈયારી કરી લેવી જોઈએ. એટલે મને એમ થયું કે લાવ અત્યારે જ દોરો વીંટી લઉં. તો હું બેસી ગઈ છું મારા કામમાં અને હવે સરસ મજાનો દોરો વીંટી લીધો. અને મને લાગી ગઈ ભૂખ, તો બનાવી સરસ મજાની ભેળ. અને ભેળ બનાવીને જમતી હતી ત્યાં જ ભાઈએ ફોન કર્યો કે મમ્મી બનાવે છે સરસ મજાના દૂધીના ઢોકળા. તો મેં કીધું વિડીયો બનાવીને મોકલ, એટલે મને એમ થાય કે મેં પણ જમી લીધું. તો મારા ભાઈએ સરસ મજાનો વિડીયો બનાવીને મોકલો. જો અમારા મમ્મી છે સરસ મજાના મરચાંનું કટિંગ કરે છે, અને દૂધીના ઢોકળા બનાવવા માટે લીલા મરચાં પણ નાખવાના અંદર, અને દૂધી ખમણી અને એમની અંદર એડ કરવાની. અને એમના લોટ છે એ બાજરાનો લોટ નાખવાનો હોય. તો પછી હળદર ને મીઠું અને ચટણી ને એવું બધું નાખીને સરસ મજાનો ગરમ મસાલો, ધાણા જીરું બધું એ ઘારે નાખી દેવાનું. જો આવી રીતે કટિંગ કરવાનું આ દૂધીનું. ખમણી નાખવાની, ખમણી લઈને અને પછી સરસ મજાનું બધું મસાલો એડ કરી અને સરસ મજાનો લોટ બાંધી લેવાનો. અને પછી એમના સરસ મજાના મુઠિયા વાળી લેવાના, એટલે કે ઢોકળા બાફવા માટે આપણે જેવો શેપ આપીએ એવો આપી દેવાનો, જો આવી રીતે. અને પછી જો આ સરસ મજાના ઢોકળા બફાઈ ગયા છે. જો આવી રીતે શેપ આપી અને એ બાંધેલો લોટ હોય એમને ઢોકળિયા અંદર એડ કરી દેવાનો, અને પછી બાફવા મૂકી દેવાનું. અને બફાઈ જાય પછી સરસ મજાના આવી રીતે લઈ લેવાના. અને પછી આપણે જેમ બટેટાનું કટિંગ કરીએ એવી રીતે સરસ મજાનું ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું. જો આવી રીતે કંઈક કટિંગ કરી લેવાનું. થઈ ગયું સરસ મજાનું કટિંગ. પછી આ બાફેલા ઢોકળા છે એમનો સરસ મજાનો વઘાર કરવાનો. તો આ ચાલો આપણે એમનો વઘાર કરીએ. તો જો સરસ મજાનું તેલ આવી ગયું છે, એમની અંદર મમ્મીએ રાખી દીધી છે મારા મમ્મીએ રાઈ, અને હવે નાખ્યું જીરું. જીરું નખાઈ જશે પછી એમાં નાખી સરસ મજાની, શું નાખ્યું મમ્મી બતાવે પછી કહો. એમની અંદર નાખી દીધી ડુંગળી ઝીણી ચમારેલી સરસ મજાની. જો
સરસ મજાની ડુંગળી છે જો. પછી એમની અંદર નાખવાનું મીઠું, એટલે ડુંગળી ઝડપથી ચડી જાય. પછી એમની અંદર નાખી દેવાની હળદર. પછી ચમચો લઈને સરસ મજાનું હલાવી નાખવાનું. જો તેલ થોડું ઝાઝું રાખવાનું, એટલે ઢોકળા છે ને એ સરસ મજાના મિક્સ થઈ જાય. કેમ કે ઢોકળા તો કેટલા બધા છે, જુઓ સરસ મજાના બનાવ્યા છે અને ઘણા બધા છે. કારણ કે મારા મમ્મીને ત્યાં છે ને ફેમિલીમાં ઝાઝા છે એમ, કાકાના છોકરો છોકરીની બધાએ પણ મારા ઘરે જ હોય ઝાઝા ભાગે. તો પછી મમ્મી મારા પપ્પા, મારા ભાઈ, મારા ભાભી અને મારા બેન. તો ચમચેથી હલાવવા કરતાં આવી રીતે હલાવવાનું, કારણ કે ચમચે હલાવીને તો ઢોકળા ભાંગી જાય, એના કરતાં આવી રીતે હલાવીએ તો ઢોકળા સરસ મજાના રહે.